વીજ પોલની સમસ્યાને લઈને છેલ્લા લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો હતો અને ત્યારબાદ કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને એવી જાહેરાત કરવામાં આવી કે હવે જેટલા પણ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ આવી રહ્યા છે તેમને MRS મુજબ માર્કેટનો 2 ગણો ભાવ આપવામાં આવશે। આ જાહેરાત તો કરવામાં આવી, પરંતુ હજુ સુધી એવો કોઈ ખેડૂતોમાં હર્ષ જોવા નથી મળતો, એવી કોઈ લાગણી જોવા નથી મળતી જેમાં ખેડૂતોની જીત થઈ હોય। એવામાં ખેડૂત નેતા પાલ આંબલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને આજે આખી સમિતિ બાદ જે નિવેદન આપવામાં આવ્યું અને જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું તેને પાલ આંબલિયાએ કોપી પેસ્ટ જણાવી દીધો છે। હવે આને કોપી પેસ્ટ કેમ કહ્યો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીની જાહેરાત બાદ હવે ખેડૂત નેતા એવા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। પાલ આંબલિયા છેલ્લા અનેક મહિનાઓથી વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો સાથે લડી રહ્યા છે। આ સમગ્ર ઘટના વિશે જ્યારે પાલ આંબલિયાને જાણ થઈ ત્યારે તેમણે તેનું જે આખી પ્રેસ કોન્ફરન્સ હતી તેનો નિષ્કર્ષ કાઢ્યો અને નિષ્કર્ષ એવો કાઢ્યો છે કે આ આખી જે નવું આવેદનપત્ર આવશે તે કોપી પેસ્ટ છે અને જે સમિતિના નાટક કરવામાં આવ્યા હતા એ સમિતિમાં કાંઈ ચર્ચામાં કરાયું નથી, કારણ કે આ જે નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં જે સમિતિ વાત કરતા હતા માર્ચ મહિનાથી લઈને કે સમિતિ બનાવીશું ને ચર્ચા થશે, પરંતુ શું ચર્ચા કરી, કારણ કે આટલા મહિના તમે લીધા તેમ છતાં એ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હતી એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હુબહુ તમે બોલ્યા છો, એમાં કોઈ ફરક નથી, એટલે કહી શકાય કે કોપી પેસ્ટ કર્યું છે। હવે જે પાલ આંબલિયાને આરોપ લગાવ્યા છે અને એમણે એવું લાગી રહ્યું છે કે આ જે વાત છે તેનાથી તેઓ ખુશ નથી, કારણ કે તેઓ 4 ગણા ભાવની વાત કરી રહ્યા છે। આ સિવાય પણ તેમની અન્ય માંગ છે। હવે પાલ આંબલિયા પ્રેસ કોન્ફરન્સ બાદ કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીની જાહેરાત બાદ શું કહી રહ્યા છે એ સાંભળીએ। છેલ્લા 6 મહિનાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું, ગુજરાતના ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણું વળતર મળે એના માટે સરકાર દ્વારા એક MRCની રચના કરવામાં આવે એના માટે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા, ગુજરાતના યુવાનોને સેમિનારો કર્યા, 100થી વધારે સભાઓ કરી, સરકારને અલ્ટિમેટમ આપવા માટે 15 જૂને ગાંધીનગર જવાનો નારો આપ્યો અને 26 જૂનથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા પગપાળા યાત્રા અને આજે અમે અહીંયા પહોંચ્યા છીએ, જોડિયાની આસપાસ જ્યારે પહોંચ્યા છીએ અને બીજી જ એ જ રીતે 30 તારીખથી કોણથી પદયાત્રા ચાલુ કરી અને એ યાત્રા આજે લગભગ અમરાપર ગામની આસપાસ એટલે કે ટંકારા આસપાસ પહોંચી છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી। જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક MRC બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા, એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી। આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા। નંબર 2, જે અમારી જમીનની કિંમત અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી। એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી એની કોઈ કરતાં કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી। નંબર 3, જે આ વીજ લાઈન અહીંયાથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ। એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે। અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા, આ બાબતે સરકારે કોઈ કરતાં કોઈ ચોખવટે નથી કરી। ત્યારે મારે સરકારશ્રીને કહેવું છે કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની SOPની ડિટો ટુ ડિટો કોપી મારી છે।
આમાં કંઈ નવું કર્યું જ નથી. તો 3 મહિના તમે શું કરતા હતા? 3 મહિનાથી માર્ચમાં 12 માર્ચે રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન હતું કે પોલિસી બને છે. 12 માર્ચથી લઈને આજની તારીખ સુધીમાં તમે કોઈ પોલિસી તો નવી બનાવી જ નથી. જે 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એની તમે સંપૂર્ણ કોપી મારી છે. અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો, અને અમારી જે કિંમત ઘટે છે જમીનની એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ સરકારે જે MRC વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતું અમે આવકારીએ છીએ. બાકી અમારી જે આ લડાઈ છે આ લડાઈ સતત ચાલુ રહેશે. અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા. હવે સીધી જ રીતે તેઓ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સંપૂર્ણ સહમત નથી. હા, MRS મુજબ જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે તેનાથી તેઓએ પોતાની સહમતિ દર્શાવી છે અને એવું કહ્યું છે કે અમુક અંશે ખેડૂતોની અને આ લડાઈની જીત થઈ હોય એવું કહી શકાય, પરંતુ આ જીત સંપૂર્ણ નથી. હજુ સુધી જે સરકારે નિર્ણયો લેવા જોઈએ, જે સરકારે કામ કરવું જોઈએ એ મુજબનું કામ નથી કર્યું. ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે કોપી પેસ્ટ કરીને મૂકી દીધી છે, અને જો તમારે મહેનત જ નથી કરવી તો પછી જે કાયદો છે જમીન સંપાદનનો એ કાયદા મુજબ જ વળતર આપી દેવું હતું, પરંતુ સરકારે એવું પણ ન કર્યું. હવે આ જે પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, આ સિવાય જે મોરબીના જેતપરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમણે હજુ સુધી પોતાનું આંદોલન ખતમ નથી કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે ખેડૂતો છે ખેડૂતો આ નિર્ણયથી ખુશ નથી. હવે આખી ઘટના સામે આવી, પાલ આંબલિયાનું નિવેદન તમે સાંભળ્યું. પાલ આંબલિયાના નિવેદન બાદ તમને શું લાગે છે? શું ખરેખર સરકારે ફક્ત કોપી પેસ્ટ કરીને ખેડૂતોને લોલીપોપ આપી દીધી છે? તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.